નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આજે તમારે 22 તારીખે ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર હતું. તેનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને કરાવું છું અને તમારે કેટલા માર્ક્સ આવશે તમારે મને જણાવવાનું છે. અને તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વખત આયા હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રથમ પરીક્ષા માટે, બીજી પરીક્ષા માટે ભાવિકનું સ્વાધ્યાય પત્ર આવશે, બધી જ વસ્તુ હું તમને સોલ્યુશન સાથે પ્રોવાઈડ કરીશ અને તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો. હું તમારા માટે આટલી મહેનત કરું છું. તો બીજું ચેપ્ટર, 9મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાયા છે, બરાબર. ચલો, તો સૌથી પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જોડકા પૂછાશે તમારી પરીક્ષામાં. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી આવશે? 8848 આવશે. એના પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એની આવશે વિદ્યાર્થી મિત્રો 8611. એના પછી વિદ્યાર્થી મિત્રો ગુરુ શિખરની આવશે 1722 મીટર. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવશે વિદ્યાર્થી મિત્રો 900 થી 1000 મીટર, સોરી 1100 મીટર. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો સાથે લેતા જજો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો જે 5મા નંબરનું જૂનો કાંપ છે વિદ્યાર્થી મિત્રો, થોડુંક હું ઉપર કરી દઉં. 5મા નંબરનું જૂનું કામ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહીશું? બાંગર કહીશું, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો જે નવો કાંપ છે એને આપણે ખદર કહીશું. એના પછી જે તમારો પરવારા દ્વીપો છે એમાં વિદ્યાર્થી મિત્રો ઈ નંબરનો ઓપ્શન આવશે. પ્રસ્તર ખડકમાં વિદ્યાર્થી મિત્રો ચૂના ખડક આવશે અને જે પરવારા દ્વીપો છે વિદ્યાર્થી મિત્રો એમાં એટોલ આવશે, બરાબર. એ તમે જોઈ લેજો, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 1-2 શબ્દોના જવાબ છે, કોઈ પણ બે તમારી પરીક્ષામાં પૂછાશે. અહીંયા 10 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એનો સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને આપી દઈશ, તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. જેમ કે મૂળભૂત ફરજ દિન 6 જાન્યુઆરી ઉજવવામાં આવશે. 10મામાં 6 થી 14 વર્ષના બાળકો આવશે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પદ્મશ્રી, પદ્મભૂષણ, ભારત રત્ન, બરાબર, આ પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે, અર્જુન એવોર્ડ ને એ બધી વસ્તુ. તો આનામાંથી કોઈ પણ બે પ્રશ્ન પૂછાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિકલ્પોની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તેમાં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી આવશે. એના પછી ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તેમાં વિદ્યાર્થી મિત્રો આલ્સેસ અને લોરેન્સ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરમાં બોલ્શેવિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? વિદ્યાર્થી મિત્રો 1917માં થઈ હતી. અને તમને પૂછાય કે રશિયા જાપાનનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1904, 1905માં. આ 4 વિકલ્પો છે. એના પછી ખાલી જગ્યાની વાત કરીએ તો માનસરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે, તો બૃહદ હિમાલય આવશે. એના પછી સિંધુ નદીની શાખા નદીઓ કઈ છે વિદ્યાર્થી મિત્રો? એમાં આવશે ઝેલમ. ત્રીજા નંબરનો છે કે અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે વિદ્યાર્થી મિત્રો? મારવાનો ઉચ્ચ પ્રદેશ આવશે. ચોથા નંબરમાં જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન કયું કહેવાય? ખેતી કહેવાય. એ તો તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો. ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કાળી જમીનની વધારે હશે વિદ્યાર્થી મિત્રો. અને છઠ્ઠામાં જવાબ આવશે કે પતકોઈની ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં છે, તો લુસાઈ એ કઈ જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો? મિઝોરમમાં છે, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ બી જોઈ શકો છો. આ તમારા કેટલા પ્રશ્ન છે? 9 કેટલા પ્રશ્ન છે? 12 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે કે હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા છે. તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આ 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે. આ સંકલ્પના છે 9મો અને 11મો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. 5મો એક જમીનના પ્રકાર કયા કયા, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ વિદ્યાર્થી મિત્રો ખાસ કરજો. વિભાગ સી માં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એમાં તમારે 3 ગુણ પ્રશ્નના 3 ગુણના છે, એમાં પણ 3 પૂછાશે વિદ્યાર્થી મિત્રો. 10 આપેલા છે. એનામાં ઇમ્પોર્ટન્ટ કયા છે વિદ્યાર્થી મિત્રો? તો જે તમારું મૂળભૂત હકોની અગત્ય, 3જા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નાગરિકોની મૂળભૂત ફરજો. 7મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંધારણ એલજોના હકને બાબા સાહેબ આંબેડકર કઈ રીતે વર્ણવે છે, બરાબર. અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિભાગ ડી ની વાત કરીએ તો એમાં પણ તમારે 4 ગુણનો કોઈ પણ એક પ્રશ્ન આવશે. તો એમાં વિદ્યાર્થી મિત્રો કયો પૂછાઈ શકે છે? વર્સેલ્સની સંધિ,
તમારા સ્કૂલના સાહેબ ઉપર ડિપેન્ડ કરે, કંઈ પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો પહેલા 4માંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર. અને 5મામાં તમારે દેશો જણાવવાના છે, કયા એશિયાના છે ને કયા આફ્રિકાના છે, એ નહીં લાગતું મને પૂછાય. 1 થી 4માંથી વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. ગણિતના જે તમારું આજે ગણિતનું પેપર પણ હતું, તો એના સોલ્યુશનની PDF પણ હમણાં આવી જશે વિદ્યાર્થી મિત્રો. આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.